જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉપવાસમાં કંઈક નવું અને ટેસ્ટી ખાવું છે તો બનાવો આ ફરાળી હાંડવો. બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો આજે ફરાળી હાંડવો બનાવીશું. એના માટે એક મિક્સર જાર લઈ લઈશું, 1 કપ મોરિયો અને પા કપ સાબુદાણાને આપણે એકદમ સરસ પાવડર કરી લેવાનું છે. ધ્યાન રાખવાનું છે, બહુ કરકરું નથી રાખવાનું. એને એક બાઉલમાં લઈ લઈશું અને ત્યારબાદ આપણે દહીં નાખીશું. દહીં મેં અહીં અડધો કપ લીધું છે. મોડું દહીં લેજો, બહુ ખાટું નહીં લેતા. દહીંની જગ્યા પર તમે છાશ લઈ શકો છો. એને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે 1 કપ પાણી નાખીશું. મેં અહીં અડધો કપ કરીને 2 કપ લીધું છે અને એને બરાબર મિક્સ કરીને ઢાંકીને આપણે અડધો કલાક માટે રહેવા દઈશું. અડધો કલાકમાં એને આપણે સરસ ફેરવી લઈશું અને જુઓ આ રીતનું મિશ્રણ હોવું જોઈએ. હવે એમાં એક બટાકું બાફીને નાખીશું. તમે ચાહો તો કાચું પણ આ રીતે મસળીને નાખી શકો છો. અડધો કપ દૂધીને છીણી છે, અડધો કપ ગાજર અને પા કપ ધાણા, 2 મોટી ચમચી સિંગદાણાનો પાવડર, 1 ચમચી મરચાંની પેસ્ટ, 1 ચમચી વલિયારી, 1 ચમચી શેકેલું જીરાનો પાવડર, અડધી ચમચી મરીનો પાવડર, 1 ચમચી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું ને 1 ચમચી આપણે લીંબુનો રસ અને 1 ચમચી તલને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. તમે જે ફરાળમાં ખાતા હોય ને તમે નાખી શકો છો અને ન ખાતા હોય એને સ્કીપ કરી શકો છો. હવે 2 મોટી ચમચી જેટલું મિશ્રણ આપણે બીજા બાઉલમાં લઈશું. એમાં 5 ચમચી આપણે ઈનો નાખીશું, થોડું પાણી નાખી અને બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે હાંડવાને બનાવવા માટે એક નોનસ્ટિકની નાની પેન લઈશું, 1 ચમચી તેલ, અડધી ચમચી જીરું અને 1 ચમચી તલ નાખીશું અને એમાં આપણે જે મિશ્રણ ફેટીને રાખ્યું છે એ નાખીશું. ઉપરથી થોડા તલ ભભરાવીશું અને ઢાંકીને આપણે ઉલટતા પુલટતા બંને તરફથી સરસ ક્રિસ્પી થઈ જાય એ રીતે એને શેકી લેવાનું છે. ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને ધીમા તાપે જ આપણે એને શેકવાનો છે અને બરાબર ઉપરથી અને નીચેથી ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે એને કાઢી લઈશું. આ જ રીતે આપણે બધા જ હાંડવાને બનાવી લઈશું. તમે ચાહો તો કઢાઈમાં અથવા મોટી નોનસ્ટિકની પેનમાં પણ તમે બનાવી શકો છો. અને જુઓ ઠંડા કે ગરમ તમે ચટણી સાથે, દહીં સાથે, ઇવન ચા સાથે ખાશો ને તો પણ મજા આવશે. નવરાત્રિમાં, શ્રાવણ મહિનામાં અથવા ફરાળમાં ખાવા માટે એકદમ બેસ્ટ રેસીપી છે અને ટેસ્ટ એટલો સરસ, ઉપરથી ક્રિસ્પી ને અંદરથી એકદમ સોફ્ટ. તો ચોક્કસથી ટ્રાય કરજો.